નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મોહરમ તહેવારને ધ્યાનમાં રાખી ગ્રામ્ય એલસીબીની ટીમ વલણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નારેશ્વર તરફ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે સાંસરોદ નવીનગરી નજીક વોચ ગોઠવી કન્ટેનરને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કન્ટેનરનો ડ્રાઈવર દાનિશ ખાન મોબિન ખાન પઠાણ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। તેની પાસેથી વિદેશી દારૂ, કન્ટેનર અને મોબાઈલ સહિત કુલ ₹14,87,000થી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપી અને દારૂનો જથ્થો ભરી આપનાર ધર્મેન્દ્ર નામના ઈસમ સામે વલણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।